ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ ક્યારે આવશે અને ચોમાસું સમગ્ર ગુજરાતને ઉત્તર ગુજરાત કચ્છ સહિતના ગુજરાતને ક્યારે કવર કરી લેશે તેની વાત આજે કરવાની છે શોર્ટ વિડીયોમાં અપડેટ। પહેલા જે મિત્રો નવા હોય તેઓ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। તમે છો વેધર ઓફ ઇન્ડિયા ચેનલ અને હવામાનની નવા જૂની ફેસબુક પેજ ઉપર હું છું ગૌરવ રાણીંગા। મિત્રો, જે અગાઉની અપડેટો આપણે આપી હતી તો હાલ તેમાં ખાસ કોઈ ફેરફાર નથી તે મુજબ થઈ રહ્યું છે। જ્યારે ખૂબ જ નેગેટિવ ચિત્ર દર્શાવાઈ રહ્યું હતું ત્યારથી આપણે કહ્યું હતું આગોતરા એંધાણમાં કે જૂનના છેલ્લા અઠવાડિયા અને જુલાઈના પહેલા અઠવાડિયામાં ચોમાસું સક્રિય રહેશે અને ગુજરાતમાં પણ સારા વરસાદના રાઉન્ડ આવશે। તો હાલ મોડેલો તે મુજબ બતાવી રહ્યા છે અને ગુજરાતમાં એક સારા વરસાદની આગાહી થઈ રહી છે। અત્યારની સ્થિતિ જોઈએ તો ચોમાસું જે અટકી ગયું હતું અરબ સાગરની બ્રાન્ચ મુંબઈ આગળ તે હવે આગળ વધી રહી છે ને આજે મુંબઈમાં પણ ચોમાસું પહોંચી ગયાનું આઈએમડી ડિક્લેર કરી શકે છે અને 1 થી 2 દિવસમાં જ દક્ષિણ ગુજરાત સુધી ચોમાસું પહોંચી ગયાની જાહેરાત થઈ શકે છે। સ્થિતિ જોઈએ અત્યારે તો એલ નીનો દિવસે ને દિવસે મજબૂત થઈ રહ્યો છે। આયોડી હવે ધીમે ધીમે પોઝિટિવ થવા તરફ જશે જુલાઈ મહિનાથી અને જુલાઈના એન્ડ થી લઈ અને ઓગસ્ટ સપ્ટેમ્બરમાં આયોડી પોઝિટિવ થાય તેવી સારી એવી શક્યતાઓ છે, જે એક આપણા માટે સારી વાત કહી શકાય। અત્યારે જે વાતાવરણની સ્થિતિ છે તે મુજબ અરબ સાગર એકદમથી એક્ટિવ થઈ ગયો છે। આપણે અગાઉ વાત કરી હતી તે મુજબ જે 22-23 તારીખથી આપણે કહ્યું હતું આજે 23 તારીખ છે, અરબ સાગર એકદમથી એક્ટિવ છે અને મુંબઈ સુધી વરસાદ ચાલુ છે। મુંબઈમાં હજુ ભારે વરસાદનો પહેલો રાઉન્ડ પણ આવ્યો નથી, પરંતુ 1 થી 2 દિવસમાં જ મુંબઈમાં ભારે વરસાદ ચાલુ થઈ જશે। ત્યારબાદ સામાન્ય રીતે દક્ષિણ ગુજરાતમાં 4 થી 5 દિવસ અને સૌરાષ્ટ્રમાં એક અઠવાડિયે ચોમાસું પહોંચતું હોય છે, પરંતુ અત્યારે સ્થિતિ ઝડપથી ચોમાસું સક્રિય થઈ રહ્યું છે તો થોડું વધુ ઝડપથી ચોમાસું આગળ વધે આગામી દિવસોમાં તેવું લાગી રહ્યું છે। જે અગાઉ વરસાદ પડ્યા છે ગુજરાતમાં, ઉત્તર પૂર્વ ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબ સાગરમાંથી આવતા ભેજને લઈને એક સારા વરસાદનો રાઉન્ડ પણ કેટલાક વિસ્તારોમાં આવી ગયો। દક્ષિણ ગુજરાતમાં 2 દિવસથી ઝાપટા અને હળવા મધ્યમ વરસાદમાં વધારો થયો છે। સૌરાષ્ટ્રમાં ખાસ કરીને પૂર્વ સૌરાષ્ટ્રના વિસ્તારો છે ભાવનગર, અમરેલી, બોટાદ અને અમુક વિસ્તારો સુરેન્દ્રનગર જિલ્લામાં તેમાં રોજ ક્યાંક ક્યાંક થંડરસ્ટોર્મ ગાજવીજ વાળો વરસાદ પડી રહ્યો છે। આગામી 2 દિવસ સુધી હજુ આ સ્થિતિ યથાવત રહે તેવું લાગે છે। આ વિસ્તારોમાં જ વરસાદ નોંધાયા કરશે અને તે પણ સીમિત વિસ્તારોમાં હશે, કોઈ ખાસ ભારે વરસાદની હજુ 2 દિવસ શક્યતા નથી। આ દક્ષિણ ગુજરાતમાં 2 દિવસમાં સારો વરસાદ ક્યાંક ક્યાંક નોંધાવાનું શરૂ થઈ જશે। ત્યારબાદની વાત કરીએ તો આપણે એક 27 થી 30 તારીખના રાઉન્ડની વાત કરી હતી, તેમાં થોડોક ફેરફાર છે। હાલ લગભગ કોઈ મોડેલ અત્યારે 27 થી 30માં ગુજરાતમાં ભારે વરસાદ નથી બતાવી રહ્યું, પરંતુ આમાં આગળ જતા થોડો પોઝિટિવ ફેરફાર થઈ શકે છે। 27 તારીખથી દક્ષિણ ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ગાજવીજવાળા વરસાદનો રાઉન્ડ શરૂ થઈ શકે। સાર્વત્રિક ન હોય પરંતુ ઘણા વિસ્તારોને ગાજવીજવાળા વરસાદનો લાભ મળશે। સૌરાષ્ટ્રમાં પણ જે વિસ્તારોમાં અત્યાર સુધી વરસાદ પડ્યો છે ગાજવીજવાળો તે સિવાયના વિસ્તારોમાં પણ 27 તારીખથી વરસાદ ચાલુ થઈ શકે, પરંતુ 27-28 તારીખમાં ખૂબ સીમિત વિસ્તારો રહી શકે છે આ વરસાદમાં। ત્યારબાદ વધુ પોઝિટિવ થશે। જે આપણે જૂન મહિનાના અંતમાં એક બંગાળની ખાડીમાં સિસ્ટમ બનવાની વાત કરી હતી તો 29-30 જૂને એક સિસ્ટમ બની શકે છે બંગાળની ખાડીમાં અને આ સિસ્ટમ બન્યાની સાથે જ ગુજરાતમાં સાચું ચોમાસું ચાલુ થશે। લગભગ 30 જૂનથી ગુજરાતમાં વરસાદના વિસ્તારોમાં વધારો થવાનું ચાલુ થાય અને જેમ જેમ જુલાઈ મહિનો આવશે, 1, 2, 3 જુલાઈ આવશે તેમ તેમ વિસ્તારો વધતા જાય અને હાલ 1 થી 7 જુલાઈ સુધી ગુજરાતમાં ચોમાસું સંપૂર્ણ ગુજરાતને કવર કરી લે, ઉત્તર ગુજરાત કચ્છ સહિત તેવું લાગી રહ્યું છે અને 1 થી 7 જુલાઈમાં ઘણા વિસ્તારોમાં સારા વરસાદનો રાઉન્ડ આવી જાય। જે આગોતરા એંધાણ વાળું બંગાળની ખાડીનું લો પ્રેશર 6 જુલાઈ વાળું હતું તે હજુ યથાવત છે। 6 જુલાઈ આસપાસ બંગાળની ખાડીમાં બીજું લો પ્રેશર બની શકે જે ચોમાસાને સક્રિય રાખશે અને પરિસ્થિતિઓ અનુકૂળ રહેશે તો આ લો પ્રેશર ગુજરાત સુધી પણ આવી શકે છે, પરંતુ એક આગોતરું એંધાણ ગણવું તેની આગળ આપણે વાત કરશું। 1 જુલાઈથી એક બહોળું સર્ક્યુલેશન બંગાળની ખાડીથી લઈ અને ગુજરાત સુધી 700 HPA ઊંચાઈ ઉપર રચાઈ શકે છે, જેથી ચોમાસાને વેગ મળશે અને મધ્ય ભારત ગુજરાત સહિત ચોમાસું સંપૂર્ણ રીતે આગળ વધી જશે।
તો આ હતી આગળની જે કાંઈ આગોતરા એંધાણની અપડેટ છે તે અને આગળના દિવસોની વરસાદની માહિતી લગભગ જે અગાઉથી આપણે કહીએ છીએ તે મુજબ થઈ રહ્યું છે. કોઈ ખાસ મોટો ફેરફાર નથી. આગળ પણ અપડેટો આવતી રહેશે આ રીતની. તો માહિતી કેવી લાગી ખાસ કહેજો. વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આભાર.